એજ્યુકેશન ફાઉન્ડેશનના ચેરમેન મિલિંદ શાહે 10 મહિના પહેલા રાજ્ય સરકાર અને ડાયરેક્ટોરેટ ઓફ સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસની 88 પાનાનો પત્ર લખ્યો હતો, જેમાં તક્ષશિલા અને મોરબી કરતાં ખરાબ અને ભયાનક બનાવ બનવાનો ઉલ્લેખ કરાયો હતો. અમદાવાદમાં રહેતા મિલિંદ શાહ ભાજપના કાર્યકર છે અને સાથે સાથે વિસલ બ્લોઅર તેમજ ફાયર પ્રિવેન્શન એક્ટિવિસ્ટ પણ છે. મિલિંદ શાહે રાજ્યમાં કથળી રહેલી ફાયર સર્વિસ અંગે ચેતવ્યા હતા. તેમણે પત્રમાં ગંભીરતાપૂર્વક ઉલ્લેખ કર્યો હતો કે આખા રાજ્યમાં આગથી થનારા અકસ્માત રોકવા માટે કોઈ એક્શન પ્લાન ન હોવાથી ગમે ત્યારે તક્ષશિલા અને મોરબી કરતાં પણ ખરાબ અને ભયાવહ બનાવ બની શકે છે. 11 જુલાઈ 2023ના રોજ મેં આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. એ પછીના સમયગાળામાં એટલે કે 22/8/2023 મેં સબમિટ કર્યો રિપોર્ટ. આમાં બતાવ્યા મુજબ આ સમયગાળામાં હું 3 વાર મુખ્યમંત્રી સાહેબની ચેમ્બર સુધી મેં પહોંચવાની કોશિશ કરી. ચેમ્બર સુધી પહોંચ્યો પણ મુખ્યમંત્રી સાહેબ મને મળી નથી શક્યા. ખાસ કહેવાની વાત એ છે કે હું પોતે ભારતીય જનતા પાર્ટી જે શાસક પક્ષ છે, હું એનો કાર્યકર છું. તેમ છતાં હું મુખ્યમંત્રી સુધી પહોંચી નથી શક્યો આવા સંવેદનશીલ વિષયને લઈને. અને માન લો હું નથી પહોંચી શક્યો, મેં મારો રિપોર્ટ સબમિટ કર્યો છે. મેં મારી જ પાર્ટીના કેટલાક પદાધિકારીઓને પણ મેં આ વિશે વાત કરેલી હતી કે આટલો ગંભીર વિષય છે, મારે મુખ્યમંત્રી સુધી આ વાતની રજૂઆત કરવી છે, પણ મને કોઈ જ સપોર્ટ મને મળી નથી શક્યો, જે બહુ જ દુઃખદ બાબત છે. એ પછી એ જ દિવસે મેં આ જ રિપોર્ટ એ વખતે નવનિયુક્ત થયેલા હતા જે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના વડા નલિન ચૌધરી, એમને એ જ દિવસે રૂબરૂ મળ્યો હતો. એમને પણ મેં રિપોર્ટ બતાવ્યો હતો અને પછી એમની સાથે રિપોર્ટ મેં શેર પણ કર્યો છે. એમણે પણ આ 3 વસ્તુ મને કીધી હતી: આઈ એડમિટ ધીસ રિપોર્ટ, આઈ એકનોલેજ ધીસ રિપોર્ટ, આઈ એપ્રિશિએટ ધીસ રિપોર્ટ્સ. આમાં બધા જ શબ્દો સાચા છે એવું એમનું કહેવું છે. લેખિતમાં મારી જોડે છે આ વસ્તુ એમની. પણ એમણે એટલું જ કીધું કે મિલિંદભાઈ, અત્યારે નવો છું, જ્યાં સુધી હું 1 વર્ષ સુધી મારું પ્રોબેશન કન્ફર્મ નહીં થાય ત્યાં સુધી આમાં હું કશું કામગીરી નહીં કરી શકું. એટલે વિચાર કરો, આટલો પોઝિટિવ વિષય હોવા છતાં કે જેમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શનની વાત છે આપણે, કે જે ગુજરાત રાજ્યના હિતમાં હતી, એ હિતની વાત કરતાં પણ અધિકારી ડરે છે.